સહાજ ન્યૂઝ। કેશોદના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે 27મો પાઠોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો। હવન, બીડુ હોમ અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો લાભ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરનો 27મો પાઠોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવાયો હતો। આ મહોત્સવ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મહોત્સવની શરૂઆત સવારે હવન વિધિથી કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે બીડુ હોમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું। સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો અને ટ્રસ્ટના હોદ્દેદારોએ સેવાભાવી કાર્યક્રમને સફળ બજાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, પ્રવીણભાઈ ભાલારા, સાગર બોરડ, ભરતભાઈ પોરિયા, ભારત વિકાસ પરિષદની ટીમ તેમજ પત્રકાર ભરતભાઈ ઠક્કર સહિતના આગેવાનો મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો થયો અને તેમણે ટ્રસ્ટની ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી। આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો, દાતાશ્રીઓ તેમજ સ્થાનિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પાઠોત્સવને સફળ બનાવ્યો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુચારુ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। આજે સિદ્ધિવિનાયક મંદિરે આજથી 17 વર્ષ પહેલા આ પાવન ભૂમિમાં સિદ્ધિવિનાયક દાદાનું આગમન થયું। અહીંયા સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આજના દિવસે સિદ્ધિવિનાયક દાદાનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે। આજે પણ ભવ્યતાથી ભવ્ય રીતે અહીંયા આપ જોઈ શકો છો યજ્ઞાદિનું આયોજન થયું અને અત્યારે અનેક લોકોને પ્રસાદ માટે નિમંત્રિત કર્યા છે। તન, મન અને ધનથી ભક્તજનો અહીંયા સેવામાં જોડાય છે અને ખૂબ સરસ રીતે બહુ મોટી સંખ્યામાં હજારો લોકો પ્રસાદ દાદાનો આજે સ્વીકારશે અને ખૂબ આનંદથી, ભાવથી દાદામાં સૌને શ્રદ્ધા છે। આપણે બધાને પણ સિદ્ધિવિનાયક દાદામાં શ્રદ્ધા છે। આપણે આજના દિવસે 17મા પાઠોત્સવ નિમિત્તે દાદાને પ્રાર્થના કરીએ કે સૌનું કલ્યાણ કરે, સૌનું વિઘ્ન હરે, એવી દાદાને મંગલ પ્રાર્થના કરીએ। બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય।